હારીને પણ બાજી પોતાની કરે ને એ છાયા. આપણે હવે અટકવાનું નથી. હા મમ્મી, પણ કઈ સમજાણું નહીં. સમજાયું હોત તો હું તને ડોબો ન કહેતી હોત ને. હવે ધ્યાનથી સાંભળ. કેશવના ગયા પછી સંસ્કૃતિ તૂટશે. અત્યારે બધું જે કરી રહી છે ને એ નાટક છે. મક્કમ થવાનું નાટક કરી રહી છે. પણ બોધ, હું આ છોકરીઓને સારી રીતે ઓળખું છું. જ્યારે મક્કમ થવાનું નાટક કરે ને ત્યારે અંદરથી એકદમ તૂટેલી હોય છે. અચ્છા, પણ મમ્મી આપણે કરવાનું શું? મીઠડા થવાનું. એટલે એમ કે સંસ્કૃતિએ હમણાં પોતાની નજીકની વ્યક્તિ ગુમાવી છે. એવી વ્યક્તિ જે એના સારા નરસામાં 24 કલાક એની સાથે રહેતી. બસ હવે મારે કેશવની જગ્યા લઈને એવા મીઠડા બનવાનું છે કે સંસ્કૃતિને મારા સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. પણ મમ્મી, આવું કરવાથી ફાયદો થશે? બોધ, વિશ્વાસ જીત્યા પછી સૌથી સહેલું કામ હોય તો એ પીઠ પાછળ ઘા કરવાનું. બરાબર? એકવાર સંસ્કૃતિ માની ગઈ એટલે સમજો પતી ગઈ. કઈ સમજાતું નથી, કઈ ખબર નથી પડતી શું ચાલે છે. આમાંથી બધું શોધવાનું છે, ક્લિયર કરવાનું છે. પણ સૌથી પહેલા કેશવ જીવે છે કે નહીં એ જાણવાનું છે. યસ, સંસ્કૃતિ, કેશવ જીવે છે, કન્ફર્મ જીવે છે. કેશવ છે ક્યાં? નો, કૂલ ડાઉન સંસ્કૃતિ. કેશવ કહે છે ને કે અપસેટ થાવ તો કામ બગડી જાય, એટલે પ્લીઝ કૂલ ડાઉન. હોસ્પિટલમાંથી પણ કોઈને ખબર નથી કે કેશવ ક્યાં છે. ડોક્ટર પણ કેશવનું નામ સાંભળીને અપસેટ થયા. હા, એના ફેસ પર સેડનેસ આવી ગઈ હતી. મે બી એ લોકો કંઈ છુપાવવા માંગતા હોય. હોસ્પિટલ પહેલા કેશવ ક્યાં હતા? એક્સિડન્ટ થયું એ જગ્યા પર, અને એની પહેલા કેશવની લાસ્ટ લોકેશન જાણવું પડશે. કેશવ એક્સિડન્ટ પહેલા છેલ્લી વાર કોને મળ્યા? કોણે? જો આ ખબર પડી તો કોણે પૂછું? ઇન્સ્પેક્ટર, એમને પૂછો. हेलो हेलो इंस्पेक्टर, હું સંસ્કૃતિ. ओके हमણાં મોકલું. હા, ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઇન્સ્પેક્ટર. થેન્ક યુ દ્વારકાધીશ. થેન્ક યુ. બસ મારા કેશવ સલામત. જય દ્વારકાધીશ ગુરુ અંકલ. અરે નીરવ, આવ આવ આવ, બેસ બેસ. સારું થયું અંકલ તમે ઘરે જ છો. હું ઐશ્વર્યાનો સામાન લેવા આવ્યો હતો. કેમ, શું થયું? અંકલ કંઈ થયું નથી, તમે ગભરાઈ શું કામ જાઓ છો? હા પણ એટલે ઐશ્વર્યા હવે એને બદલે એનો સામાન. અરે અંકલ, મને ઐશ્વર્યાનો જ ફોન આવ્યો હતો. એને હજુ 1-2 દિવસ લાગશે. એને ઘરેથી કંઈક સામાન જોઈતો હતો, એટલે મેં કીધું હું જ પહોંચાડી દઉં. તો એમાં તું શું કામ તકલીફ લે છે? હું આપી આવું. નહીં અંકલ, જરૂર નથી. ને ઐશ્વર્યાનું કામ હોય તો એમાં હેરાનગતિ શાની? એકચ્યુઅલી એને મળીશ તો મને પણ સારું લાગશે.
તમે ચિંતા નહીં કરો, હું જઈ આવીશ. મામા ફૈબા ક્યાં છે? મને નથી ખબર. હું ક્યાં રહેવાની? તું બહાર જાય છે? નીરવ 2 મિનિટ, હું જરા હિસાબ પતાવી દઉં. શીટ જાય છે. જો દ્વારકા ફરસાણના નામે ખોટું બોલી હતી એમ પાછું ખોટું ના બોલતી. ફૈબા કેશવના ચંદ્રિકા માસીને ત્યાં. ચંદ્રિકા માસી એ કોણ છે? રોહિણી મામી ઘર છોડીને ભાગી ગયા હતા ને ત્યારે જેના ઘરમાં છુપાયા હતા એ ચંદ્રિકા માસી. કેશવની ખબર પડ્યા પછી એ રડ્યા જ કરે છે. કેશવને એમનું બહુ હતું. ફૈબા હું જાઉં ને તો એમને રાહત થશે. પણ તું શું એમને રાહત આપવાની? ફૈબા હું ટ્રાય તો કરી શકું ને. માસીની હાલત જોઈને સંસ્કૃતિનું મનોબળ પણ તૂટશે અને ચાન્સ મળી જશે. હા ફૈબા શું થયું? હું જાઉં ને? હા જા તું, પણ જો આમ ગઈ ને આમ પાછી આવી. જા. ફૈબા, સંસ્કૃતિ ક્યાં ગઈ? એ કેશવના કોક સગાને ત્યાં. તને બહુ પંચાત. કેશવના સગાને મળવા? નીરવ, હા ચાલ તને ઐશ્વર્યાનો સામાન આપી દો. અંકલ, તમે બેગ પેક કરી દો ને, હું ઘરે જઈને આવું છું. કેમ અચાનક શું થઈ ગયું? અરે એકચ્યુઅલી એક ફાઇલ લેવાની રહી ગઈ હતી, તો હું એ લઈને આવું છું. અને ઐશ્વર્યાને શું શું જોઈએ છે તમને મેસેજ કરી દઉં છું. તમે પેક કરીને રાખજો. ઓકે? રિક્ષા ભાઈ, એસટી સ્ટેન્ડ. હા મમ્મી, પાક્કું. તમે પ્લીઝ પૈસાની ચિંતા નહીં કરો. હું જલ્દીથી જલ્દી પૈસાનું અરેન્જમેન્ટ કરીને ઘરે આવી રહી છું. આઈ પ્રોમિસ. હા મમ્મી, બહુ સારું કામ મળ્યું છે અને બહુ મોટી રકમ મળવાની છે. આપણે જલ્દીથી જલ્દી તારી ટ્રીટમેન્ટ કરાવી લઈશું. મમ્મી પ્લીઝ તમારું ધ્યાન રાખજો અને તમને કંઈ પણ જરૂર હોય તો મને જણાવજો. હું તમને પછી ફોન કરું. બાય. શું થયું? કોને? તારા મમ્મીને? એની માટે જ પૈસા જોઈએ છે ને તને? તો શું થયું એ કહીશ? કેન્સર, કિડનીનું, જેના લીધે 24 ને 48 કલાકે ડાયાલિસિસ કરાવવું પડે છે. તો બહુ ખર્ચો થતો હશે નહીં? બહુ. કામનું ઘર વેચીને ભાડા પર રહેવા વયા ગયા. પણ મમ્મીની તકલીફ. ચાલો કામની વાત કરીએ. તૈયારી કરો, હોસ્પિટલ જવાનું છે. આજે? પણ મારે ત્યારે તને માત્ર પૈસાની જરૂર છે કૃતિ. એક વસ્તુ યાદ રાખજે, મા વગરનું ઘર ને પૈસા વગરનું પર્સ, એનું આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. ઇઝ ધેટ ક્લિયર? પણ મારે હોસ્પિટલ જઈને શું કરવાનું છે? વાતોના વડા, બીજું કઈ નહીં. હું તને કાલની જેમ જ એક વાત આપીશ, પછી એ વાતને તારે બનાવવાની. સાથે સાથે માધવને આમ નાસ્તો પણ કરાવવાનો. એક બાજુ માધવના પેટમાં નાસ્તો ઉતરશે ને બીજી બાજુ મારી કરેલી વાત માધવના મગજમાં ઉતરશે. બસ એકવાર એ વાત માધવના મગજમાં ઉતરે એટલે કાકા, તમે આમને જોયા છે?